અગરા પ્રાથમિક શાળા એ આપણો પાયો છે. તમારો પાયો જેવો મજબૂત હશે એવું તમારું જીવન સામે સારું રહેશે. અને દરેક મિત્રો એમ કહેતા હોય છે ગમે તેને, હવે મારો બાબો જેમ કહે છે, હું પૂછું કે બેટા શું બનીશ, કે મારે ફૌજી બનવું છે. કીધું સરસ બેટા, કંઈ વાંધો નહીં, તને જેમાં લાગણી હોય એ તારે કરવાનું. અને ફૌજી બનવું તે ગર્વની વાત છે, કારણ કે દેશ સેવાનો મોકો મળે. એનાથી વિશેષ અલગ અલગ જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ થાય, સિયાચીન ગ્લેશિયર, પછી આપણે આસામ છે. તો દરેક રાજ્યના અનુભવો, દરેક રાજ્યની સંસ્કૃતિ, ત્યાંની રહેણી કરણી, ત્યાંની ભાષા, પોશાક, આ વિવિધ વસ્તુ બધું જ આપણને જોવા મળે. અને નોકરીની સાથે ઘણું બધું શીખવા મળે. આપણા દેશની સંસ્કૃતિ એવડી મોટી છે કે આજે વર્લ્ડમાં પહેલો નંબર છે ભારતની સંસ્કૃતિનો. એટલે તમે પણ ભણી ગણી અને ખૂબ આગળ જાઓ. આ બાળકો જે ભણવા આવે છે, ગુરુજનો જે કહે એનું પાલન કરો તો તમે આગળ જશો. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાનની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જ સ્કૂલે આવવું. જેથી આપણને સંસ્કાર સારા મળે, શિક્ષણ સારું મળે. ગુરુજનો જે આદેશ આપે એનું પાલન કરો. અને તમારા માટે પોતાના મા બાપ કેટલી મહેનત કરતા હશે એ તમે અત્યારે નાના બાળકો છો એટલે તમને ખ્યાલ ના આવે. હું મારું જીવન આખું 40 વર્ષ મારા